હાય મિત્રો, મારું નામ સીમા ગુપ્તા છે। આ વાત એ સમયની છે જ્યારે મારી ઉંમર માત્ર 20 વર્ષ હતી અને હું તે વખતે કોમ ફાઇનલ માં હતી। મારા પપ્પા ખૂબ બીમાર હતા એટલે અમને પૈસાની કમી હતી। મારા ઘરના લોકોએ પપ્પાના ઈલાજ માટે અને ઘરખર્ચ માટે ફુવા પાસેથી પૈસા ઉધાર લીધા હતા। પણ પછી ખૂબ ઈલાજ કર્યા પછી પણ પપ્પા ગુજરી ગયા। મારા પપ્પા ગુજરી ગયા પછી અમે એકદમ બેસહારા થઈ ગયા હતા। હવે અમને ફુવાના પૈસા પણ દેવાના હતા જે અમે ઉધાર લીધા હતા, પણ અમારી પાસે પૈસા હતા નહીં। ખૂબ વખત કુવા પૈસા માટે અમારા પર દબાવ કરતા હતા કે મારા પૈસા આપી દો, પણ અમે દઈ શકતા ન હતા। એક વખત છુટ્ટીમાં હું ફઈની ઘરે રહેવા ગઈ હતી। હું જ્યારે એમની ઘરે કામ કરતી હતી ત્યારે ફુવા મને જોતા રહેતા અને મારા વોલીબોલ ને જોવાની કોશિશ કરતા રહેતા જે 34 સાઈઝ ના છે। ખૂબ વાર હું બાથરૂમમાંથી નાહીને નીકળતી તો એ મને બાથરૂમની બહાર મળતા। એનો અર્થ કે એને મને નહાતા પણ જોઈ હતી। હું કહી દઉં કે મારા ફુવાની ઉંમર 56 વર્ષ છે અને એ એક રિટાયર્ડ આર્મી મેન છે। એક દિવસ મેં મારી મમ્મીને પૈસાની વાતચીત કરતા સાંભળ્યું તો મેં આ વિષયમાં મમ્મીને પૂછ્યું તો મમ્મીએ મને કહ્યું કે આપણે તેમની પાસેથી ખૂબ પૈસા ઉધાર લીધા છે તો હવે આપણે કેમ કરીને એ પાછા આપીશું, મને કંઈ પણ ખબર પડતી નથી। એક દિવસ કુવાએ અમને ધમકી આપી કે તમે પૈસા નહીં દો તો તમારા ઘર પર કબજો કરી લઈશ। મેં મારા ફુવા સાથે આ વિષયમાં વાતચીત કરી અને પૂછ્યું કે આ પૈસાનો શું મામલો છે તો એને મને બધું કહ્યું। મેં તેમને કહ્યું જ્યારે મારી જોબ લાગી જશે તો હું તમારા પૈસા ચૂકવી નાખીશ। ત્યારે તેમને તેમના મનની વાત મારી સાથે કરી, તમને મને કંઈ પણ પૈસા ચૂકવા નહીં પડે જો તું મારી એક શરત માની લે તો। અને એ શરત એ હતી કે હું એક રાત તેમની સાથે તીતીગોડો રમી લઉં। ખૂબ ડરી ગઈ હું ચૂપચાપ ત્યાંથી ચાલી ગઈ, પણ હું 2 દિવસ સુધી વિચાર કરતી રહી અને મેં મારી મમ્મીને ચિંતામાં જોઈ તો મેં નક્કી કર્યું કે હું ફુવાની આ શરત માની લઈશ। મેં ત્રીજા દિવસે કુવાને દબાયેલી અવાજે હા કરી નાખી। એમને કહ્યું તો આજે રાતે તું તૈયાર રહેજે। મિત્રો, એ સમયે હું એકદમ સીલ પેક માલ હતી। મને એક અજીબ ડર લાગવા લાગ્યો। તે દિવસે ઘરના બધા લોકો મારા ફઈની જેઠાણીના ઘરે લગ્નમાં ગયા હતા। હું અને ફુવા એકલા ઘરે હતા। ફુવાએ મને સાંજે 4 વાગે એક પાર્લરમાં મોકલી જ્યાં મારો પૂરો મેકઅપ થયો। મારી મેનાના વાળ પણ સાફ કરાવી નાખ્યા અને મને એક મોડર્ન ડ્રેસ પહેરાવ્યો। બ્લેક, બ્રાઉન અને પેન્ટી અને બ્લેક કલરની ડ્રેસ પહેરાવી। એ પછી ફુવા મને 2 કલાક પછી ત્યાંથી લઈ ગયા। તે મને ઘરે લઈને આવ્યા જ્યાં મારી સાથે તીતીગોડો રમવાના હતા। મને રોંદીને કાળી માંગથી ફૂલ બનાવવાના હતા। ફુવા એ મને બેડરૂમમાં બેસાડી। થોડી વાર પછી એ આવ્યા અને તેમને મારી સામે એક તીતીગોડો રમવા તાકાત વધારવાની ગોળી ખાઈ લીધી। પછી રૂમમાં જઈને દારૂની બોટલ લઈને આવ્યા અને ટીવી પર એક ઇંગ્લિશ ફિલ્મ લગાવી। પછી અમે બંને એ ઇંગ્લિશ ફિલ્મ જોઈ અને તેમને દારૂ પીધી। પછી ખબર નહીં તેમને શું થયું, એને ટીવી બંધ કર્યું અને કહ્યું ચાલ સાલી આજે તને રંડી બનાવી નાખું। એને મારા બધા કપડાં એક એક કરીને કાઢી નાખ્યા અને એમનો પોપટ મારા મોંમાં નાખ્યો। એમને ખૂબ વાર સુધી એમનો
પોપટ સસાવ્યો અને મારા મોંમાં ધક્કા મારવા લાગ્યા. મને ખબર પડી ગઈ હતી કે આજે રાતે તો હું મરી જઈશ. પછી એને મારા વોલીબોલ મોંમાં લીધા અને બટકું ભરવા લાગ્યા. ઓહ, છોડી દો ફુવા, મને દુખે છે. મેં તેમને વિનંતી કરી, પણ એ મને ગાળો બોલવા લાગ્યા અને જોરથી મને હલાવીને એને એની આંગળી મારા દરમાં નાખી દીધી. હું દર્દથી તડપતી હતી. આજખું સાચું એક રંડી બનવાની હતી. મારી સામે એમનો 7 ઇંચનો મોટો પોપટ હતો. એના પછી એ મારી મેના રાણી ચાટવા લાગ્યા. અને હવે મને પણ મજા આવવા લાગી ગઈ અને થોડું દર્દ પણ થતું હતું, કારણ કે એ બટકા પણ ભરતા હતા. એ મારા દરનો લાલ દાણો મોંમાં લઈને ચૂસતા હતા અને ખેંચતા હતા, સાથે મારી મેના રાણીમાં આંગળી પણ નાખતા હતા. હું એક સિલપેક માલ હતી એટલે મને ખૂબ દર્દ થતું હતું, પણ એ હવસમાં પાગલ થઈ ગયા હતા અને એમને મારું કંઈ પણ ન સાંભળ્યું. પછી ખૂબ વાર પછી મારી મેના રાણી પાણી કાઢવા લાગી તો એ સમજી ગયા કે હવે મને કરવું સરળ રહેશે. એને એના પોપટને મારી મેના પર રાખ્યો અને જોરથી ધક્કો માર્યો. એનો પોપટ મારી ગુફાને ચીરીને અંદર ચાલ્યો ગયો અને ગુફાને ચીરીને અંદર ચાલ્યો ગયો અને મેંચીસ પાડી મમા મારી ગઈ. મને એમ લાગ્યું કે જાણે મને કોઈએ મારી નાખી હોય અને હું તેમને વિનંતી કરવા હું લાગી, મને જવા દો, મને માફ કરો પ્લીઝ. પણ એમને મારું કંઈ પણ ના માન્યું અને ઉપર ચડીને જોરથી ધક્કા મારવા લાગ્યા. હું તડપતા હતા અને મારા આંખોથી આંસુ આવતા હતા, પણ એ હવે ક્યાં કંઈ પણ માનવાના હતા. પછી થોડી વાર એને મને ધક્કા માર્યા અને 30 છટકા મારીને મારી મેનામાં પાણી કાઢી નાખ્યું અને થોડી વાર પછી ઉઠ્યા. હું ટાંટિયા પોળા કરીને પડી રહી. પછી થોડી વારમાં હું ઉઠી તો જોયું કે મારી મેનામાંથી કંઈ લાલ અને સફેદ જેવું હતું અને ત્યાં આખી ચાદર લોહીથી લાલ બની ગઈ હતી. હું હિંમત કરીને ઉઠી અને ટોયલેટ ગઈ. હું જેવી ત્યાંથી બહાર આવી ફુવા મને ઠોકવા માટે તૈયાર બેઠા હતા. એ મારી પાસે આવ્યા અને મને ડોગી સ્ટાઇલમાં ઊભી કરી અને એનો પોપટ મારી અંદર નાખી દીધો. મેં જોરથી ચીસ પાડી અને તડપવા લાગી. એને તેમનો પોપટ મારી અંદર નાખી દીધો અને પછી ધક્કા મારવા લાગ્યા. એ મને ગાળો પણ બોલતા હતા, સાલી રાણ તારી માંગનો બહનની લોંડી લે. એને મને આવી જ રીતે 15 મિનિટ ઠોકી અને મને આ વખતે મજા આવતી હતી. પછી એ ત્યાંથી દૂર થયા અને પોતે સૂઈ ગયા અને મને એમની ઉપર આવવા માટે કહ્યું. હું તેમની ઉપર ગઈ. એને કહ્યું, ચાલ સાલી, ચઢી જા મારા પોપટ પર અને તું પોતે ધક્કા માર મને. હું પોતે એમના પોપટને મારી મેનામાં દબાવીને ધક્કા મારવા લાગી. મને હવે થોડું દુખતું હતું. એનો પોપટ ખૂબ મોટો હતો અને મારી મેના નાની હતી. પછી એને મને પકડીને ધક્કા માર્યા. એનો પોપટ અંદર સુધી મારતો હતો મને. હું ચીસ પાડતી હતી, પણ એમને કંઈ પણ ફરક પડતો નહોતો અને એ મને ઠોકી રહ્યા હતા. થોડી વાર પછી એને પાણી કાઢી નાખ્યું અને હું તો જાણે કે મરી ગઈ હતી અને તેમનો પણ દમ નીકળી ગયો હતો. આ સમય પર સવારના 4 વાગી ગયા હતા. અમે બંને આવી જ રીતે ઉઘાડા સૂઈ ગયા હતા અને સવારે 8 વાગે ઉઠ્યા અને હું એકદમ ઉઘાડી હતી. હું ઉઠીને બાથરૂમમાં ગઈ, બધું સાફ કર્યું અને મારી મેના તો ફૂલીને બ્રેડ બની ગઈ હતી. મેં જેમ તેમ સૂસું કરી અને પછી નહાઈ અને પછી ચા કરી અને મેં
પીધી અને કૂવાને પણ પીવડાવી. મારો કરજ તો માફ થઈ ગયો, પણ મારી તો લાલ થઈ ગઈ હતી. તમને લોકોને મજા આવી હશે.